સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે સોનાની સ્મગલિંગની। દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનાની સ્મગલિંગ થયાનો ખુલાસો થયો છે। કસ્ટમ વિભાગે મ્યાનમારથી આવેલી મહિલા મુસાફર પાસેથી 1 કિલો જેટલું સોનું જપ્ત કર્યું છે। દિલ્હી એરપોર્ટના ગ્રીન ચેનલથી નીકળતી મહિલા પર કસ્ટમ અધિકારીઓની નજર પડી। યાંગોનથી આવેલી આ મહિલા મુસાફિર 8M620 ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચી હતી। ગ્રીન ચેનલ સામાન્ય રીતે એવા મુસાફરો માટે હોય છે જેમને ટેક્સ લાગતો હોય કે પ્રતિબંધિત સામાન ન લાવ્યા હોય, પરંતુ મહિલા પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું કે મહિલાએ પોતાના અંડરગાર્મેન્ટ્સમાં 6 સોનાના બિસ્કિટ છુપાવી રાખ્યા હતા, જેનું વજન લગભગ 997.5 ગ્રામ એટલે કે લગભગ 1 કિલો આસપાસ થાય છે। કસ્ટમ વિભાગે તરત જ સોનાને જપ્ત કરીને મહિલાને કસ્ટડીમાં લીધી। મહિલા સામે કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ તપાસ ચાલી રહી છે કે મહિલા કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલી છે કે નહીં। દિલ્હી કસ્ટમ્સે કહ્યું છે કે એરપોર્ટ પર તમામ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે। મુસાફરોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ કિંમતી વસ્તુ લાવી રહ્યા હોય તો તેની જાહેરાત કરવી ફરજિયાત છે। નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। તો આપને જણાવી દઈએ, આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ એક મહિલા મ્યાનમારથી જ આવી રહી હતી। તેને પોતાના અંડરગાર્મેન્ટ્સમાં 6 બિસ્કિટ સોનાના છુપાવ્યા હતા, જેનું વજન લગભગ 1 કિલો સોનાની આસપાસ છે। 6 સોનાના બિસ્કિટ અને 1962ની જે કસ્ટમ્સ એક્ટ છે તેના હેઠળ આ મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ તેને કસ્ટડીમાં લેવામાં આવી છે અને તમામ મુસાફરોને વોર્નિંગ આપવામાં આવી છે, એલર્ટ કરવામાં આવ્યા છે। જો કોઈ પણ આવી કિંમતી સામાન કે ચીજ વસ્તુ લઈને આવી રહ્યા હોય તો તેનું પહેલાથી ડિક્લેરેશન આપવું ફરજિયાત છે।